નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર. સાથે હું છું માનસી સોની. અને એક ઘડી નજીક આવી ગઈ છે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. કોનું પ્રમોશન, કોનું ડિમોશન, એ તો થોડા સમયમાં ખબર પડી જ જવાની છે, કારણ કે એક કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. અને વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર હાલ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. વર્તમાન મંત્રીમંડળના 6 થી વધુ મંત્રીઓ રિપીટ થાય તેવી સંભાવના. જી હા, વર્તમાન મંત્રીમંડળના 8 થી 10 મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. હવે એ કયા મંત્રીઓ હશે જેમને પડતા મુકાશે એ પણ સવાલ. બીજી બાજુ સંભવિત 15 થી 18 જેટલા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ શક્યતાઓ છે. હવે જે નવું મંત્રીમંડળ હશે એનું કદ લગભગ 23 થી 25 સુધીનું હોઈ શકે છે. એટલે નવા મંત્રીમંડળમાં લગભગ 25 જેટલા મંત્રીઓને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. અત્યારનું જે ભૂપેન્દ્રભાઈ પટેલનું મંત્રીમંડળ છે એમાં સીએમ સહિત કુલ 17 જેટલા મંત્રીઓ છે. એમાંથી સીએમ સિવાય તમામ 16 મંત્રીઓનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. હવે આ 16 માંથી લગભગ માત્ર 6 જેટલા મંત્રીઓ રિપીટ થાય તેવી સંભાવના છે. એટલે એ કયા 6 મંત્રીઓ હશે જેઓ આવતીકાલે ફરી એકવાર શપથ ગ્રહણ કરવાના છે એના ઉપર નજર રહેલી છે. આ સાથે જ જે મંત્રીઓ રિપીટ થશે એમને કયા ખાતા ફાળવવામાં આવશે, જે વર્તમાનમાં તેમના ખાતા હતા એના એ જ યથાવત રહેશે કે પછી નવા ખાતા ફાળવવામાં આવશે, એ પણ એક સૌથી મોટો સવાલ છે. સાથે જ જે નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવશે એમને કયા ખાતાની ફાળવણી થશે એના ઉપર પણ નજર રહેલી છે. અને ગાંધીનગરમાં અત્યારે ચહલ પહલ તેજ જોવા મળી રહી છે. ખાસ કરીને સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓએ પોતાની જે ઓફિસ હતી એ ખાલી કરી છે. બીજી બાજુ ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. અમારી સાથે સ્વર્ણિમ સંકુલથી સંવાદદાતા કલ્પિન ત્રિવેદી જોડાઈ ગયા છે. બીજી બાજુ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી સંવાદદાતા નિકુંજ અમારી સાથે જોડાઈ ગયા છે. નિકુંજ, સૌથી પહેલા સર્કિટ હાઉસ ખાતે કેવી ચહલ પહલ ગતિવિધિઓ ત્યાં જોવા મળી રહી છે? જી, જેપી નડ્ડા સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને જાણકારી મળી રહી છે કે થોડા સમય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચશે અને 8 વાગે એક મહત્વની બેઠક મળશે જેની અંદર જે નવા ચહેરાઓને મંત્રીમંડળની અંદર સ્થાન આપવાનું છે તેમને જાણ કરવામાં આવશે, તેમને જાણકારી અપાશે. સાથે જ વર્તમાન મંત્રીમંડળ પૈકીના કેટલાક એવા ચહેરાઓ છે કે જેને રિપીટ કરાશે તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. એક સૌથી મોટી અપડેટ મંત્રીમંડળના વિસ્તરણને લઈને મળી રહી છે અને તે એ છે કે વર્તમાન મંત્રીમંડળ પૈકીના 6 થી વધુ એવા વર્તમાન મંત્રીઓ છે કે જેમને આવતીકાલે ફરી એકવાર તક આપવામાં આવશે, એટલે કે તેમને ફરી એક વખત રિપીટ કરવામાં આવશે. આજે ભલે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા હોય, પરંતુ આવતીકાલે શપથ ગ્રહણ સમારંભ જ્યારે યોજાશે ત્યારે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જે વર્તમાન મંત્રીમંડળ છે તે મંત્રીમંડળ પૈકીના 6 થી વધુ એવા ચહેરાઓ હશે કે જેને આવતીકાલના આ શપથ ગ્રહણ સમારંભની અંદર આપ જોઈ શકશો. એટલે કે તેમને ફરી એક વખત રિપીટ કરાશે, ફરી એકવાર તક અપાશે. 8 થી 10 જેટલા એવા મંત્રીઓ હશે કે જે વર્તમાન મંત્રીમંડળની અંદર છે, જેમના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે, તેમના રાજીનામા માન્ય રખાશે, એટલે કે તેમને પડતા મૂકવામાં આવશે. નવા મંત્રીમંડળના જે ચહેરાઓ હશે તેની સંખ્યા લગભગ 15 થી 18 કહેવામાં આવી રહી છે કે નવા ચહેરાઓ કે જે ધારાસભ્ય હાલ છે જેમને આવતીકાલે મંત્રી બનાવવામાં આવશે તેવા નવા ચહેરાઓ 15 થી 18 જેટલા હશે કે જે આવતીકાલે ધારાસભ્ય નહીં પરંતુ એક મંત્રી તરીકે મહાત્મા મંદિરની અંદર પહોંચશે અને મંત્રી તરીકે શપથ ગ્રહણ સમારંભની અંદર શપથ લેશે. એ જાણકારી પણ મળી રહી છે કે હવે પછીનું ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું કદ 24 જેટલું હશે. મુખ્યમંત્રી સહિત તે સંખ્યા 25ની હશે. એટલે કે હાલનું જે 16 સભ્યનું મંત્રીમંડળનું કદ છે, જે વામન કદ છે, આ વામન કદથી વિશાળ કદ થશે. એટલે કે 24 જેટલા મંત્રીઓ આગામી મંત્રીમંડળના સભ્યોની અંદર તેનો સમાવેશ થશે, તે પ્રકારની હાલ જાણકારી મળી રહી છે. જી નિકુંજ, બિલકુલ અપડેટ્સ આપની પાસેથી મેળવતા રહેશો. આપ જોડાયેલા રહેશો. અમારી સાથે કલ્પિન પણ જોડાયેલા છે. કલ્પિન, સ્વર્ણિમ સંકુલ ખાતે જાણકારી છે કે કેટલાક મંત્રીઓએ પોતાની જે ઓફિસ હતી એ પણ ખાલી કરી દીધી છે. શું અત્યારે ત્યાં અપડેટ આપને મળી રહી છે?
બિલકુલ સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 સ્વર્ણિમ સંકુલ 1 ની અંદર કેબિનેટ કક્ષાના મંત્રીઓની ઓફિસો આવેલી છે અને સ્વર્ણિમ સંકુલ 2 માં રાજ્ય કક્ષાના મંત્રીઓની ઓફિસ આવેલી છે. ખાસ કરીને વિસ્તરણ અને મંત્રીમંડળના વિસ્તરણને લઈને તમામ જે મંત્રીઓ છે કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના 16 મંત્રીઓએ હાલ રાજીનામા સોંપ્યા છે અને રાજીનામા સોંપતાની સાથે જ તેમની જે ઓફિસીસ છે તે ખાલી કરી દેવામાં આવી છે. સાથે તેમની જે ફાઇલો છે તે તે સંલગ્ન વિભાગના જે અધિકારીઓ છે તેમને પરત આપી દેવામાંની આખી ગતિવિધિઓ જે છે તે તેજ બની ચૂકી છે. બરાબર મોડી રાત સુધી આ તમામ જે ઓફિસો છે તે સેનિટાઈઝ થઈ જશે, એટલે કે ખાલી થઈ જશે. ઉપરાંત જે રાજભવન સ્થિત કેબિનેટ કક્ષાના જે નિવાસસ્થાનો છે તે પણ ખાલી કરવાની આખી કવાયત છે તે ચાલી રહી છે. બરાબર આવતીકાલે 12:39 જે પ્રમાણે વિગતો મળી રહી છે કે નવા મંત્રીઓ શપથ લેશે. તે શપથ વિધિની અંદર નવા તમામ મંત્રીઓ જે છે તે શપથ લેવાના છે. તે તમામ લોકો મંત્રીઓની ઓફિસીસ જે છે તે અહીંયા ફાળવવામાં આવશે. સ્વર્ણિમ સંકુલ 1 ની અંદર જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ હશે તેમને ત્યાં ઓફિસીસ મળશે અને સ્વર્ણિમ સંકુલ 2 માં રાજ્ય કક્ષાના મંત્રીઓને ઓફિસીસ ફાળવવામાં આવશે. પરંતુ હાલ જે જૂના મંત્રીઓ છે જેમને હાલ તબક્કે રાજીનામા આપ્યા છે તેમની ઓફિસો હાલ ખાલી કરવાની કવાયત જે છે તે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જી કલ્પિન, બિલકુલ. એટલે યુદ્ધના ધોરણે અત્યારે ઓફિસ ખાલી કરવાની જે કવાયત છે એ ચાલી રહી છે અને તમામ એ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. હવે આ 16 માંથી આવતીકાલે સંભવિત રીતે લગભગ 6 જેટલા મંત્રીઓ ફરી એકવાર શપથ લેશે. બાકીના મંત્રીઓનું જે રાજીનામું છે એ માન્ય ગણવામાં આવશે, એટલે એ મંત્રીઓ શપથ નહીં લે. આવતીકાલની તૈયારી કેવી ચાલી રહી છે કલ્પિન? અત્યારે ગાંધીનગરમાં જે પ્રકારે ગતિવિધિઓ વધી રહી છે, સરકારના તમામ ધારાસભ્યોને પણ ગાંધીનગર તેમના નિવાસ સ્થાને બોલાવી લેવા છે. તેઓ પણ સતત કાગડોળે રાહ જોઈને બેઠા છે કે ક્યારે એક ફોન આવે અને અમે શપથ ગ્રહણ કરવા માટે તૈયાર છીએ. એ પ્રકારનો ધારાસભ્ય પણ રાહ જોઈને બેઠા છે. એવી કોઈ અપડેટ મળી રહી છે શું? બિલકુલ મોડી રાત સુધી તમામ જે મંત્રીઓ છે, ધારાસભ્યો છે તેમને ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવ્યા છે. મોડી રાત સુધી તમામના ફોન જે છે તે ઓન મોડ પર રાખવાની જે છે તે સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે. હાલ તબક્કાની જો વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ પ્રમાણે છે કે મોડી રાત સુધી જાગતે રહોની સ્થિતિ જે છે તે તમામ ધારાસભ્યો અને વર્તમાન મંત્રીઓ માટેની છે. મોડી રાત સુધી પ્રદેશ પ્રમુખ અથવા તો સંગઠન મંત્રી રત્નાકરજી આ તમામ લોકોને ફોન કરશે અને આધિકારિક રીતે તેમને જાણ કરશે કે આવતીકાલે તેઓએ શપથ લેવાના છે. એટલે મોડી રાત સુધી તમામ લોકોએ સ્ટેન્ડ બાય રહેવું પડે તે પ્રમાણેની સ્થિતિ છે. ખાસ કરીને જે પ્રમાણે જે તમામ જે અમદાવાદ શહેરના હોય કે પછી રાજ્યના જે ધારાસભ્યો છે તે બિહારની અંદર જે ચૂંટણી છે અને ત્યાં પ્રચાર અર્થે ગયા હતા તે તમામ લોકોને પણ પરત બોલાવી લેવામાં આવ્યા છે. રાત્રે ગાંધીનગર ન છોડવા માટેના પણ સૂચનો આપી દેવામાં આવ્યા છે. આવતીકાલે સંભવિત રીતે 24 જેટલા મંત્રીઓ છે તે મંત્રીપદના શપથ લેવાના છે, ગોપનીયતાના શપથ લેશે. આચાર્ય દેવવ્રત છે, રાજ્યપાલ છે, તેઓ પણ પોતાના માતૃ વિસ્તારની અંદર તેઓ પ્રવાસે હતા. કુરુક્ષેત્ર હરિયાણા ખાતે જવા રવાના થયા હતા, પરંતુ તેમને પણ તેમનો પ્રવાસ ટૂંકાવી પરત ગુજરાત બોલાવી લેવામાં આવ્યા છે, આવી ગયા છે તેઓ. અને ખાસ કરીને મોડી રાત સુધી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની સાથે એક બેઠક કરશે. બેઠકની અંદર આખી જે સંભવત વર્તમાન સ્થિતિ છે તે સ્થિતિથી તેઓને અવગત કરશે અને આવતીકાલ બરાબર 12:39 વિજય મુહૂર્તની અંદર ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ શપથવિધિ જે છે તે યોજાવાની છે. એટલે તમામ જે ધારાસભ્યો છે તે તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા છે. તેમના જે છે તે તમામ લોકોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. કોને ફોન આવે છે, કોને લોટરી લાગે છે, કોને પ્રમોશન મળે છે, કામગીરી કેવી કોની રહી છે, તે તમામ બાબતોનું મૂલ્યાંકન થયું છે, ચોક્કસથી થયું છે. કારણ કે તબક્કાવાર જે આખા રાજ્યની અંદર ઘટનાક્રમો સર્જાયા તે ઘટનાક્રમોમાં રાજ્ય સરકારના જે મજબૂત પક્ષ કોને મૂક્યો છે તે તમામ બાબતો, તેમની મંત્રીઓની કામગીરી, આ તમામ બાબતોનું મૂલ્યાંકન ચોક્કસ થયું છે અને તેના જ આધારે તેમને માર્ક્સ મળ્યા હશે. અને માર્ક્સ કોને કેટલા મળ્યા તે આવતીકાલે તેનું પરિણામ છે. એ પરિણામ પરથી ખબર પડશે કે આખરે કોનું પરફોર્મન્સ દમદાર રહ્યું, દળદાર રહ્યું અને કોનું પરફોર્મન્સ નબળું રહ્યું. તે તમામ બાબતોનો દારોમદાર આવતીકાલે સ્પષ્ટ થઈ જશે. આવતીકાલે આ આખી બાબતો છે તે પરથી પડદો ઉચકાઈ જશે, હટી જશે અને ત્યારબાદ ખબર પડશે કે આખરે કોને પ્રમોશન મળે છે, કોને લોટરી લાગે છે. એ આખી એ બાબતો છે તે આવતીકાલ બરાબર 12:39 સુધી સ્પષ્ટ જે છે તે થઈ જશે. માનસી. કલ્પિન, આવતીકાલ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બિલકુલ આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહેશું. આપ જોડાયેલા રહેજો.
એટલે હવે એ અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે એ જાહેરાત થાય, ક્યારે ફોન આવે છે ધારાસભ્યને અને કોણ કોણ શપથ લેવાનું છે મંત્રી પદની. આજની રાત, જે આજની રાત છે, કતલની રાત માનવામાં આવી રહી છે, કારણ કે મોડી રાત સુધી મંત્રીઓને ફોન આવી શકે છે. હવે કોની દિવાળી બગડશે અને કોની દિવાળીમાં બદલાવ આવશે એ તો આવતીકાલે સ્પષ્ટ થઈ જવાનું છે, કારણ કે દિવાળીનો દિવસ, દિવાળીનો તહેવાર સોમવારે છે. પરંતુ એ પહેલા જ જે વર્તમાન મંત્રીઓ હતા એ વર્તમાન મંત્રીઓએ તો રાજીનામા આપી દીધા છે. હવે એમાંથી કેટલાક લોકો રિપીટ થાય છે, તો રિપીટ કોણ કોણ થવાનું છે? કારણ કે માત્ર ને માત્ર આમાં જ્ઞાતિગત સમીકરણ અને ઝોન વાઇઝ સમીકરણો કામ નથી કરતા. કામ એ પણ કરે છે કે પબ્લિકમાં સૌથી વધારે પોપ્યુલર કોણ છે, એવા કયા નેતા છે કે જે પબ્લિકને પસંદ છે, જેના મત સૌથી વધારે આવ્યા છે, જેને લીડ સારી મળી છે. સાથે સાથે એ પણ જોવામાં આવે છે કે ગત ટર્મમાં જેમને કામગીરી સોંપવામાં આવી હતી, જે ખાતું સોંપવામાં આવ્યું હતું, એ દરમિયાન તેમનું પરફોર્મન્સ કેવું રહ્યું છે, લોકો સાથેનો તેમનો વ્યવહાર કેવો રહ્યો છે. એટલે એ તમામ મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. પરફોર્મન્સ બેઝડ રિપોર્ટ અત્યારે એક જતો હોય છે અને પરફોર્મન્સ બેઝડ રિપોર્ટના આધારે જ સંભવિત રીતે નક્કી થતું હોય છે કે કોણ કોણ મંત્રી પદ માટે એક મજબૂત દાવેદાર છે. એક મજબૂત દાવેદાર એટલા માટે જરૂર છે કારણ કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી છે, એમાં પણ સારું પરફોર્મ કરવાનું છે. એટલે જે ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં સારા મત મળ્યા હશે, સારો જનસંપર્ક હશે, સારું પરફોર્મન્સ હશે, ત્યાં સારા વિકાસના કાર્યો થયા હશે, એ બધાની પણ ખાસ અહીં નોંધ લેવામાં આવે છે. સાથે સાથે જે ધારાસભ્યો કોઈ વિવાદમાં નથી આવ્યા, નિર્વિવાદિત ધારાસભ્યો હોય, એકદમ નીટ એન્ડ ક્લીન ચહેરો હોય, નીટ એન્ડ ક્લીન તેની એક પર્સનાલિટી હોય, એ પ્રકારના ધારાસભ્યોને પણ પ્રાધાન્ય આપવામાં આવતો હોય છે. એટલે આ તમામ જે પોઈન્ટ્સ છે એ પણ ભાજપ ખાસ કરીને ધ્યાનમાં રાખતું હોય છે જ્યારે મંત્રી પદની પસંદગી કરવામાં આવતી હોય છે. આપણે ગત વખતે પણ જોયું હતું વિધાનસભા ચૂંટણીમાં જ્યારે મંત્રીઓની પસંદગી કરવામાં આવી હતી, તમામ નિર્વિવાદિત ચહેરાઓને મંત્રી પદમાં સામેલ કરવામાં આવ્યા હતા ગત વખતે. હવે આવતીકાલે જે શપથવિધિ યોજાવાની છે મહાત્મા મંદિરમાં, એને લઈને મહાત્મા મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આવતીકાલે વાઘ બારસનો દિવસ છે, એમાં 12:39 જે શુભ મુહૂર્ત છે એ દરમિયાન શપથવિધિ સમારોહ યોજાશે, પરંતુ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવાઈ છે અને લગભગ 10,000 જેટલા લોકો બેસી શકે, હાજર રહી શકે તેવી વ્યવસ્થા મહાત્મા મંદિરમાં ગોઠવવામાં આવી છે.